ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. એટલે કે V બોલે તો વિદ્યુત સ્થિતિમાન અને E બોલે તો વિદ્યુત ક્ષેત્ર, એના વચ્ચેનો સંબંધ. હવે આપણને એક સંબંધનો તો આપણે અગાઉની થિયરી જોઈ છે, એટલે એના વિશે આપણને એક સંબંધ તો ખ્યાલ છે કે જેમ વિદ્યુત ક્ષેત્ર તરફ જશો તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે. અત્યારે આપણે એ સૂત્ર તારવવા માટે આપણે બે બિંદુ લઈએ છીએ અને બે બિંદુ વચ્ચે અહીંયાથી વિદ્યુતભારને અહીંયા લાવવા માટે કેટલું કાર્ય કરવું પડ્યું છે અને થતું કાર્ય ઉપરથી આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવીએ. અહીંયા દાખલા તરીકે હું A બિંદુ લખું છું અને અહીંયા હું લખું છું B બિંદુ. હવે A અને B બિંદુ વચ્ચેનું જે અંતર છે એ બે નજીક નજીક રાખીશું, એકદમ નજીક નજીક હશે તો બંને વચ્ચેનું જે અંતર છે એને આપણે L કહી દઈશું. પણ તમને બધાને ખબર છે કે જો તદ્દન નજીક અંતર હોય તો આપણે L ની જગ્યાએ શું લખીએ છીએ તો ભાઈ ડેલ L. તો આપણે અહીંયા શું લખીશું ડેલ L. ચલો A બિંદુએ જે વિદ્યુત સ્થિતિમાન હશે એ કેટલું હશે V જેટલું અને B બિંદુએ જે વિદ્યુત સ્થિતિમાન હશે એ કેટલું હશે તો ભાઈ V કરતા ઓછું, કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશા તરફ જાઓ તેમ વિદ્યુત સ્થિતિમાન શું થાય ઘટતું જાય. તો વિદ્યુત ક્ષેત્રની ઉપર તરફ જાઓ છો, વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ છો એટલે ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેવું હશે ઓછું. તો એની અંદર કેટલો ઘટાડો થશે તો ભાઈ ડેલ V જેટલો ઘટાડો થશે. આ ડેલ V માઈનસ મૂલ્ય આવશે એટલા માટે મેં પ્લસ કર્યું એટલે બેની બાદબાકી થાય. એનો મતલબ એ થયો કે દાખલા તરીકે અહીંયા 18 હોય બરાબર, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન આ 18 છે પણ ડેલ V કેટલું મળે તો ભાઈ 8, ભલે પ્લસ રહ્યું પણ કેવું મળે -8. એટલે આવી રીતે આમ ઘટાડો કરી શકાય. તો જરા જોઈ લઈએ. આમ જશો તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય. હવે મારે એ જોઈએ છે કે અહીંયા મેં એકમ વિદ્યુત ભારને આટલું સૂક્ષ્મ ડેલ L જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવી એક બે બિંદુએ લાવવો છે તો એના માટે મારે કરવું પડતું કાર્ય કેટલું છે. તો એના માટે જરા હું લખું છું, જરા જોઈએ. આ ઉપર તરફ છે વિદ્યુત ક્ષેત્રની દિશા છે E વેક્ટર. લખે જરા એકમ વિદ્યુત ભારને ડેલ L જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવી બિંદુ B પરથી A પર લાવવા માટે કરવું પડતું કાર્ય. ચાલો સ્થાનાંતર સૂક્ષ્મ છે તો કાર્ય પણ કેવું થશે સૂક્ષ્મ. એટલે અહીં શું લખી નાખીશું તો ભાઈ ડેલ W એટલે કાર્ય ઇઝ ઇક્વલ ટુ, હવે કાર્યનો આપણી પાસે કાર્ય એટલે સ્થિતિમાન સાથે શું સંબંધ છે કાર્યને તો કે સ્થિતિમાનમાં થતો ફેરફાર એટલે શું લખી નાખું ડેલ્ટા V. ઉભા રહો. ડેલ V ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખતા હતા, હજી ડેલ V રહેવા દેવું તો એક વખત રહેવા દો. ચલો ડેલ V ઇઝ ઇક્વલ ટુ હવે વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર, અહીંયા વિદ્યુત સ્થિતિમાન અને આનો વિદ્યુત સ્થિતિમાન અહીંયાથી ક્યાંથી લાવો છો તમે B થી A પર લાવો છો તો A બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શું નામ લખીએ આપણે VA અને B બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે નામ શું લખી નાખીએ આપણે VB. વેરી ગુડ. ચલો ઉભા. હવે W નું સૂત્ર શું તો આપણી પાસે W સંકલન E વેક્ટર ડોટ dr વેક્ટર. વેરી ગુડ. ચલો હવે અહીંયા સૂક્ષ્મ હોય તો અહીંથી સંકલન કેન્સલ થઈ જાય એટલે ડેલ W શું લખી નાખો EDR. dr ની જગ્યાએ લંબાઈ કેટલી છે L તો શું લખી શકાય EDL. તો અહીંયા શું લખી નાખો EDL ઇઝ ઇક્વલ ટુ VA ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ત્યાં A બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે V જેટલું. ચલો V જેટલું માઈનસ B બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે V પ્લસ ડેલ V. તો કેટલું વિદ્યુત સ્થિતિમાન થશે EDL ઇઝ ઇક્વલ ટુ V માઈનસ ડેલ V. માઈનસ માઈનસ V માઈનસ પ્લસ કેવું થઈ જશે કેન્સલ. તો શું લખીશું E ઇઝ ઇક્વલ ટુ માઈનસ અહીંયા શું આવ્યું ડેલ V. આ ડેલ L અહીંયા ડેલ L રાખીશું કારણ કે એક સરખું મૂલ્ય રહે એટલા માટે. ડેલ L ને ક્યાં જવા દેશું નીચે તો અહીંયા શું લખીશું ડેલ L. જોજો આ ડેલ લખો યા સ્મોલ d લખો બે સરખું એ વિકલન દર્શાવે છે. જરા જોઈએ તો આ આપણી પાસે મળી ગયું. જરા યાદ રાખીએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. કેવો સંબંધ છે E ઇઝ ઇક્વલ ટુ -V અપોન L એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન એટલે શું દર્શાવે છે વિદ્યુત ક્ષેત્ર. ચલો તો આપણે જરા ડિસાઈડ કરીએ કે સર આમાં દાખલો આના ઉપરથી કઈ રીતના પૂછાય.
સપોઝ કે દાખલો પૂછાઈ ગયો ગુજરાત બોર્ડમાં ગુસ્ટેટમાં કે જેડબલઈ નીટની અંદર તો દાખલો કઈ રીતના પૂછે એની અંદર આપણને વિદ્યુત સ્થિતિમાન આપી દે દાખલા તરીકે વિદ્યુત સ્થિતિમાન આપી દીધું હોય કે 3x² 5x 1 અને x નું મૂલ્ય એટલે કે લંબાઈનું મૂલ્ય તમને આપી દીધું હોય દાખલા તરીકે 2 મીટર તો હવે તમારે અથવા તો તમને આપી દે 2 મિલીમીટર 2 મિલીમીટર એટલે તમને બધાને ખબર છે અથવા 2 મીટર રાખો હમણાં આપણે ગણવા માટે સરળતા રહે તો આપણે શું કરીશું E del V upon del L ચલો માઈનસ ના માઈનસ સિમ્બોલ અવગણશો કારણ કે આપણે મૂલ્ય શોધવાનું છે એટલે અહીં કેવું થઈ જશે પ્લસ ચલો V ની વેલ્યુ ઉપર કેટલી આપી દીધી 3x² 5x 1 upon del L હવે અહીંયા x નું મૂલ્ય છે તો અહીંયા x લેશો તો પણ ચાલશે એટલે અહીંયા અંતરમાં x કરી દઉં છું અહીંયા પણ હું x કરી દઉં છું ચલો હવે સંકલનનું વિકલનનું સૂત્ર તમને યાદ હશે x raised to n is equal to n ક્યાં આવી જશે આગળ તો nx n minus 1 તો આ આગળ આવી જશે એટલે અહીં 3 છે 2 આગળ આવી જશે એટલે 3 દુને 6 જો અહીં 3 છે 2 આગળ આવી જાય એટલે 3 દુને 6 એટલે આમ 3 n ગુણ્યા 2 x ની 2 ઘાત માંથી 1 બાદ થાય ચલો 5 x ઉપર કઈ ઘાત નથી એટલે 1 ઘાત હશે ઉપર 1 x ની 1 ઘાત માંથી 1 ઘાત બાદ થાય અને અચળનું વિકલન કેવું થઈ જાય 0 તો આપણી પાસે 3 દુને 6 તો 6x 2 માંથી 1 બાદ થાય એટલે x ચલો 5 એકા 5 અને x ની 0 ઘાત એટલે 1 તો મૂલ્ય કેવું થઈ ગયું અહીંયા બોલો તો જરા 5 અને અહીંયા શું થશે બોલો તો જરા 0 ચલો ઉપર x ની વેલ્યુ કેટલી છે 2 તો અહીંયા કેટલા લખી નાખું છું 2 + 5 હવે 6 દુને 12 તો 12 + 5 અને 12 ને 5 કેટલા થઈ જશે 17 તો આપણે શું જવાબ આવશે 17 ન્યૂટન અપોન કુલમ ન્યૂટન અપોન મીટર આ તો વિદ્યુત ક્ષેત્ર છે માફ કરજો ન્યૂટન અપોન કુલમ તો આ આપણને શું મળી ગયું વિદ્યુત ક્ષેત્ર તો આવી રીતના આપણને દાખલા પૂછી શકે છે અલગ અલગ રીતે અલગ અલગ દાખલો પણ આપણી પાસે પૂછાઈ જાય તો આપણને આવડતો હોવો જોઈએ હવે દાખલા તરીકે આપણને કોઈ એવું પૂછે આ તો અદિશમાં છે પણ તમને ખબર હશે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે તો આપણે સદિશ સ્વરૂપે ફેરવવો હોય બરાબર તો અહીંયા આપણે ફેરવી નાખીએ સદિશ સ્વરૂપે દર્શાવતા હવે તમે સદિશ સ્વરૂપે દર્શાવશો તો શું લખશો વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા E વેક્ટર - del V upon del જો x દિશામાં હોય તો del x હું લખવું પડે I કે માઈનસ જો હવે તમે દાખલા તરીકે x દિશામાં લીધું છે તો x આવશે ઉપર y દિશામાં તમે લીધું છે તો શું લખાય del v upon del y હું લખીશું z માઈનસ જો તમે k દિશાની અંદર લીધું હોત તો શું લખાય del v upon del z k યાદ રાખો આ સૂત્ર ઉપરથી જેડબલઈ નો એક દાખલો પૂછાઈ ગયેલો છે એટલા માટે આ સૂત્ર કારણ કે ટેક્સ્ટ બુક ની અંદર સૂત્ર નથી તેમ છતાં આપણે અહીંયા લીધું છે એ દાખલા માટે લીધું છે જરા ખાસ સમજજો જરા તો હવે માઈનસ આપણે કોમન કાઢીએ તો શું લખી શકાય del v upon del x I કે પ્લસ માઈનસ કોમન કાઢી લીધો એટલે del v upon del y z કે પ્લસ del v upon del z k કે તો આવી રીતે આપણે આ સૂત્ર પણ વાપરી શકીએ છીએ x દિશામાં y દિશામાં અને z દિશામાં હવે અહીંયા એક બહુ મહત્વની ઘટના છે એને પણ જરા આપણે યાદ કરી લઈએ હા પણ જોજો વિદ્યાર્થી મિત્રો અહીંયા વચ્ચે સ્ટોપ કરીને એ પણ સમજાવી દઉં કે અહીંયા મૂલ્ય જોતું હોય તો તમારે માઈનસ ગણવાનું નથી એટલે આવી રીતે પણ તમે લખી શકો છો E mod del v upon del l પણ જરા જોઈએ હવે આના માટે જરા જોઈએ આને કહેવાય એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર એટલે જેમ લંબાઈ વધતી જાય તેમ તેમ વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર થાય છે તો આપણે 11મા ધોરણની અંદર કંઈક એવું જોયું હતું તાપમાન પ્રચલન એટલે કે એકમ લંબાઈ દીઠ તાપમાનમાં થતો ફેરફાર આપણે નાના હતા ત્યારે સરે આપણે શીખવાડ્યું છે કે આ દાખલા તરીકે તમે એક લોખંડની એક તાર લઈ લો અને તારને તમે અહીંથી અહીંયા ગરમ કરો તો ગરમ કરશો તો ધીમે ધીમે ઉષ્મામાં આગળ વધશે તો તમને સરે શીખવાડ્યું છે કે અહીંથી જેમ આપણે આગળ જઈએ તેમ તેમ ઉષ્મામાં શું થતો જાય તો ભાઈ ઘટાડો તો એકમ લંબાઈ દીઠ કેટલો ઘટાડો થયો હશે એને તમે નામ આપતા હતા તાપમાન પ્રચલન ધોરણ 11 તમને યાદ હશે બીજો એક શબ્દ હતો વેગ પ્રચલન તમારા માટે ધોરણ 11 ની અંદર તો વેગ પ્રચલન શું હતો તો કે દાખલા તરીકે ઉપર આવી રીતે આમ સ્તર હોય પ્રવાહી જે લિક્વિડ જ્યારે ગતિ કરે છે તરલનું મિકેનિક્સ ચેપ્ટર ની અંદર આવતું હતું જ્યારે પ્રવાહી લિક્વિડ જ્યારે તરલ જ્યારે ગતિ કરે છે ત્યારે શું થાય છે તો કે ભાઈ હવામાં પણ એવું બને છે અને પ્રવાહીમાં પણ મધમાં તમે જોજો ખાસ તો મધનું એક સ્તર હોય એની ઉપર બીજો સ્તર હોય ત્રીજો સ્તર હોય
ચોથો સ્તર હોય, પાંચમો સ્તર હોય, તો જ્યારે તમે મધને ઢોળશો ત્યારે ઉપરના સ્તરો ક્યાં જતા રહેશે? નીચે. આવી રીતે આમ નીચે ગબડી જશે, ઉપરના સ્તરો આમ જતા રહેશે અને મધ આવી રીતે આમ દેખાશે આપણને. આમ આવી રીતે આમ લાદી પર ટીપું પડ્યું હોય એવું દેખાય. એવી રીતે પાણી પણ એવી રીતે દેખાય. જ્યારે પાણી વહેતું હોય, પાણીનું ટીપું પણ આવી રીતે આપણને દેખાય, કારણ કે આના નીચેના સ્તરો આવી રીતે ગોઠવાયેલા હોય છે, આવી રીતે સ્તર પ્રમાણે. હવે પાણી વહેવાનું ચાલુ કરે તો ઉપરનો સ્તર આવી રીતે આમ પહેલા ગતિ કરે અને નીચેનો સ્તર પછી ગતિ કરે. 11મા ધોરણમાં ઓલરેડી તમે શીખી ગયા છો એટલે એની પર આપણે ચર્ચા નથી કરતા. તો આપણે એની અંદર જોયું કે એકમ અંતર દીઠ અથવા તો એકમ લંબાઈ દીઠ કેટલો વેગ હોય એને આપણે નામ આપ્યું હતું વેગમાન પ્રચલન. તો અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો, જુઓ તો જરા. અહીંયા પણ એક શબ્દ આપવો પડશે. એકમ લંબાઈ દીઠ એટલે ચોક્કસ લંબાઈ જેમ વધતી જાય એમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય. તો કેટલા પ્રમાણમાં ઘટાડો થાય એને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, એટલે કે સ્થિતિમાન પ્રચલન. હવે તમને કોઈ પૂછે કે ભાઈ સ્થિતિમાન પ્રચલનની વ્યાખ્યા જણાવો, તો શું લખવી પડે? એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતા ફેરફારને એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતા ફેરફારને સ્થિતિમાન પ્રચલન કહે છે. હવે તમને આવું પૂછે સ્થિતિમાન પ્રચલનનું સૂત્ર લખો તો સ્થિતિમાન પ્રચલન del V upon del L, મતલબ એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર. હવે જો તમને કોઈ એવું પૂછે કે એની રાશિ કઈ છે, રાશિ કેવી છે, તો ભાઈ એ કેવી રાશિ છે? તો ભાઈ અદિશ રાશિ છે. અને તમને કોઈ પૂછે કે ભાઈ એનો એકમ શું હશે, તો આપણે ડિસાઈડ કરીએ. આનો એકમ શું થાય? વોલ્ટ. આનો એકમ શું થાય? મીટર. તો સ્થિતિમાન પ્રચલનનો એકમ શું થશે? વોલ્ટ અપોન મીટર. અચ્છા ચાલો, ત્યાર પછી આ જે વાત છે એના ઉપર આપણે જરા ચર્ચા કરીએ કે આના ઉપરથી કેટલી ઘટના બને છે, કેટલાક તારણો બને છે. એમાં બે તારણો ખૂબ આઈએમપી છે. ટેક્સ્ટ બુકમાં પણ એ બે તારણો આપેલા છે એટલે જરા લખી નાખીએ. દાખલા તરીકે હું આ બિંદુએ કોઈ એક પૃષ્ઠ દોરી શકું છું. તમને જે આકારનું ગમતું હોય એ આકારનું દોરજો. પૃષ્ઠ સાથે, આકાર સાથે પૃષ્ઠને સંબંધ નથી. ચલો, મેં આ આકારનું અહીંયા પૃષ્ઠ દોર્યું છે અને એક પૃષ્ઠ હું અહીંયા બીજું દોરું છું જે આ બિંદુને સમાવિષ્ટ હોય. ચલો, એક પૃષ્ઠ હું અહીંયા દોરું છું. હવે પૃષ્ઠના નામ, અને આ બે પૃષ્ઠનું નામ જો તમારે આપવું હોય, આને કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ તો બે છે. ચલો, હવે આપણે મેઈન એક પહેલું તારણ જરા લખીએ એટલે એના ઉપરથી આપણને ખબર પડશે. આના પહેલાની તમે થિયરી વિદ્યાર્થી મિત્રો ખાસ જરા જોજો. થિયરી હંમેશા ક્રમમાં આખી ભણવાની. ચેપ્ટર જ્યાંથી ચાલુ થયું ત્યાંથી ચાલુ કરીને વચ્ચેથી તમે થિયરી જોશો તો તમને થિયરી નહીં સમજાય. આની પહેલાની થિયરી તેની અંદર આપણે કંઈક ચર્ચા કરી હતી કે આ દાખલા તરીકે વિદ્યુત ભાર હોય તો અહીંયા સ્થિતિમાન એકદમ નજીક પૃષ્ઠ એકદમ નજીક હોય. જેમ તમે દૂર જતા જાવ તેમ તેમ એના અંતરો છે એ વધતા જાય. અહીંયા ઓછું અંતર હોય, ત્યાર પછીનામાં વધારે અંતર હોય, ત્યાર પછીનો ઓર વધારે અંતર હોય. તો જરા પહેલો મુદ્દો જરા જોઈએ કે જેમ વિદ્યુત સ્થિતિમાનની પૃષ્ઠોની ગીચતા ઓછી થતી જાય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. એટલે જો આમ જશો તેમ તેમ બે વચ્ચેનું અંતર વધતું જશે. દાખલા તરીકે હું ડિસાઈડ કરું કે આ સ્થિતિમાન છે તો હું એક સ્થિતિમાન પૃષ્ઠને અહીંયા દોર્યું, બીજું મેં અહીંયા દોર્યું, તો ત્રીજું મારે અહીંયા દોરવું પડશે. જો અંતર વધતું જશે કારણ કે બે પૃષ્ઠો વચ્ચેનું ઓછું અંતર એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઓછું. તો આપણે અહીંયા જરા લખી નાખીએ કે જે દિશામાં સ્થિતિમાન પૃષ્ઠોનો ઘટાડો થતો જાય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. જે દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. ચલો, બીજું, વિદ્યુત ક્ષેત્ર એ એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દર્શાવે છે. જે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દર્શાવે છે.
બંને આના ઉપરથી મેં બંને વિધાન લખ્યો છે કે જેમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય એ દિશામાં, જે બાજુ વિદ્યુત સ્થિતિમાન ઘટે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય, ઉપર જાવ તો વિદ્યુત સ્થિતિમાન ઘટે તો એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. બીજું, વિદ્યુત સ્થિતિમાન હું તો આ બિંદુએ કેટલું વિદ્યુત સ્થિતિમાન હશે તો એકમ કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે તો તમારે આ બિંદુએ જોતું હોય અથવા તમને કોઈ પૂછે આ બિંદુએ કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે તો તમારે શું કરવું પડે, એ બિંદુ del V upon del L માઈનસ. હવે અહીંયા તમારે વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ અને એટલી શું જોઈએ, લંબાઈ. તો આ બિંદુએ તમને વિદ્યુત ક્ષેત્ર મળે તો આપણે અહીં એવું લખ્યું છે કે જે તે બિંદુએ જો તમારે વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તમારે તફાવતનું સૂત્ર રાખવું પડે. તો આવી રીતે આપણે બંને વચ્ચેનો સંબંધ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનના સંબંધની જરા ચર્ચા કરી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આના અલગ અલગ પ્રકારના દાખલાઓ પૂછતા હોય છે, એની પર જરા આપણે ચર્ચા કરી દઈએ કે દાખલા તરીકે હું એવું કહું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, આ એક્સ્ટ્રા છે, જરા યાદ રાખજો. જેડબલઈ નીટની અંદર અલગ અલગ રીતે પૂછાઈ શકતું હોય છે એટલા માટેનો સવાલ છે. હું અહીંયા દાખલા તરીકે એમ કહું છું કે આ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. હવે મારે કરવું પડતું કાર્ય દાખલા તરીકે એક વિદ્યુત ભાર અહીંયા છે એટલે હું અહીંયા લખું છું A બિંદુ, સોરી માફ કરજો B બિંદુ, અને અહીંયા લખું છું A બિંદુ. હવે મારે વિદ્યુત ભારને B બિંદુથી A બિંદુ સુધી લઈ જવો છે એટલે આટલી તેટલી જે લંબાઈ બની એને આપણે નામ આપીશું del L. એટલે આને આપણે નામ આપી દઈએ છીએ del L. ચલો હવે અહીંયા જરા જોજો, હવે અહીંયા ખૂણો બનશે થીટા. હવે થીટા ખૂણો બને એટલે લંબાઈ ક્રોસમાં છે એટલે લંબાઈનો એક ઘટક પડશે એટલે તેટલો લંબ ઘટક આપણે બનાવવો પડશે. એટલા માટે આ જે લંબાઈનો એક ઘટક એટલે તેટલો બન્યો આનું નામ આપણે આપી દઈએ del L. શું લખીશું તો ભાઈ cos θ. અને આટલે તેટલો જે ઘટક બન્યો છે એને આપણે શું લખીશું del L sin θ. હવે તમને પૂછે કે ભાઈ આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તો એના માટેનું સૂત્ર આવું આવશે, E વિદ્યુત ક્ષેત્ર E માઈનસ આ તો વિદ્યુત સ્થિતિમાન તો બરાબર છે એટલે del V, પણ લંબાઈમાં ફેરફાર છે તો લંબાઈમાં જો ફેરફાર હોય તો del L. જો આ ઘટક તો લેવાય નહીં તો આ ઘટક આપણે લેવો પડશે તો શું લખીશું del L cos θ. તો cos θ અને θ નું મૂલ્ય જુદું જુદું મૂલ્ય મૂકી અને અલગ અલગ દાખલાઓ તમને પૂછાઈ શકે છે. જો તમે હાર્ડ દાખલાઓ જ્યારે ક્લિયર કરવા જશો, નીટના દાખલાઓ કે જેડબલઈ ના દાખલાઓ જો જ્યારે તમે સોલ્યુશન કરતા હશો ત્યારે તમારા આવા અલગ અલગ પ્રકારના દાખલાઓ આવશે. કારણ કે આ કોઈ કહે છે સર તમે આ ઘટક શા માટે ન લીધો તો બધાને ખબર છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન બંને વચ્ચે સંબંધ કેવો હતો યાદ હશે, E વેક્ટર ડોટ dl વેક્ટર. હવે વિચાર કરો આ બંને વચ્ચે ડોટ છે, ડોટ એટલે cos લાગે એટલે આ બે જો એકબીજાને લંબ હોય તો જવાબ શૂન્ય થઈ જાય. એટલા માટે આપણે sin ઘટક ના લઈ શકાય, કેવો ઘટક લેવો પડે, cos ઘટક જ લેવો પડે. બીજી ભાષામાં વાત કરું, બીજી રીતે જો વાત કરું તો દાખલા તરીકે તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર છે આવી રીતના છે, ક્રોસમાં છે, સમજો વિદ્યાર્થી મિત્રો, અને તમારે સ્થાનાંતર આવી રીતે કરાવવું છે. મતલબ કે B બિંદુથી તમે A બિંદુ તરફ જાઓ છો આવી રીતે તો અહીંયા વિદ્યુત ક્ષેત્રના ઘટકો પડશે તો પણ સૂત્ર તો આ જ થશે. એના માટે બી સૂત્ર આ છે, E dv dl cos θ. આવી રીતે અલગ અલગ રીતે જરૂરી નથી જ્યારે તમે બોર્ડની એક્ઝામ આપતા હોય ત્યારે આ વર્ણન કરવાની તમારે કોઈ જરૂર નથી. જેડબલઈ નીટના જો તમારે દાખલા સોલ્વ કરવાના થશે ત્યારે આ વચ્ચે આવશે એટલા માટે આપણે પોઈન્ટ આપણે લીધેલો છે. ખાલી ગુજરાત બોર્ડની અંદર કેટલું છે આટલું લીધેલું છે. વ્યાપક સૂત્ર બી આપણે આપ્યું છે અને બાકીના તારણો છે આ બી આપણે આપ્યું છે. પરંતુ જો તમે બોર્ડની એક્ઝામ આપતા હો અને બધું જ લખો તો થોડું સારું દેખાય. આ કદાચ નહીં લખો તો ચાલશે, પણ આ એટલા માટે આપ્યું છે કે ફ્યુચરમાં જો તમારે કોઈ દાખલો એવો આવી ગયો હોય તો તમને એવું ન લાગે કે સરે આવું નહોતું શીખવાડ્યું. એટલે ખાસ જરા યાદ રાખજો, જરા નોંધજો. થેન્ક યુ વેરી મચ.